शुरू करो अंताक्षरी मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं। બે લાઈન કરો, બે લાઈન બેટા, બે લાઈનમાં વધાય. आजादी अमर रहो, वंदे मातरम। जय किसान अरे जाओ ना भाई। मातरम વંદે मातरम વંદે અહીંયા ઉભા રહો. તો જાઓ ત્યાંથી આપી દે જા. અત્યારે શું કહો છો બાપુ? મજામાં? ચપ્પલ કોઈ પહેરશે નહીં. ચપ્પલ પોતાની સાઈડમાં કરી દો. ચપ્પલ સાઈડમાં કરીને આવો. કઈ બાજુમાં રાખવાની જરૂર નથી, સાઈડમાં કરો. એટલે તમારા શૂઝ તમે સાઈડમાં કરી દો. દરેક બાળકો શૂઝ સાઈડમાં કરી દેશે. ધ્વજ જોડે નહીં, ગાર્ડનની જે પેલી લાઈન છે ત્યાં આગળ સાઈડમાં કરી દેજો. સાવધાન, વિશ્રામ. સાવધાન. હવે આપણા મુખ્ય આપણા 10 મિનિટ ગાડી દેશ માટે એટલે બહુ થઈ ગયું, બીજું કઈ નહીં. આ આપણો દેશનો પ્રસંગ છે, આપણી સોસાયટીનો નહીં. એટલે દેશ માટે 10 મિનિટ ગાડી એટલે આનંદ છે. સિનિયર સિટીઝનો સાથે મળી અને ધ્વજ ફરકાવશે. ઉભા રહેજો, વાગવા દેજો.
વિપુલભાઈ સ્પીચ આપશે. પટેલ વીરાબેન વિપુલભાઈ. બધા તાળીઓથી વધાવો. આ આવે એટલે જે બી પહેલું આવે. આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. 1947માં બ્રિટિશ શાસનમાંથી ભારત મુક્ત થયો હતો. આ દિવસે દિલ્હીના લાલ કિલ્લેથી પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરે છે. આ દિવસ આપણને સ્વતંત્રના સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે. આજે આપણે આપણા દેશ સ્વતંત્ર દિવસ ઉજવવા માટે અહીં ભેગા થયા છીએ. 15મી ઓગસ્ટ આપણા ભારત દેશ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે વર્ષ 1947માં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. My name is Priyan. I study in grade 2nd. Today is 15th August. It is our Independence Day. We love our India. Our national flag is the tricolor. We should respect our flag and our country. दिन पर हम अपने देश की आज़ादी का जश्न मना रहे हैं. उन सभी फ्रीडम फाइटर को मेरा कोटि कोटि नमन, जिनकी कुर्बानियों की वजह से आज हम एक आज़ाद भारत में सांस ले रहे हैं. ભારત માતા કી. गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. માતા કી. 15મી ઓગસ્ટ ખાલી બાળકો માટે નથી, આપણા માટે પણ છે. સો વી આર ધ સિવિલિયન્સ એન્ડ વી આર ધ ઇન્ડિયન્સ. સો આ બધા છે ને છોડ છે. ધીઝ ઓલ આર કિડ્સ આર પ્લાન્ટ. અને આપણે બધા માળી છીએ એના, રાઈટ? આપણા છોડને સાચા ઇન્ડિયન, સાચા ભારતીય કઈ રીતે બનાવવું એ આપણા ઉપર ડિપેન્ડ છે. સાથે એક જયકારો લગાવશે. ભારત માતા કી. વંદે માતરમ. ક્યા વાત હે, ક્યા વાત હે. ખેડૂત હતા, સાંભળજો બધા, એવરીબડી. ભગતસિંહના બાપુજી ખેડૂત હતા. એટલે એક દિવસ ભગતજીએ એનો તમંચો માંગ્યો. શું માંગ્યો? તમંચો એટલે બંદૂક, ગન આવે ને, ગન, એ માંગી. અને પોતે એ ગન પછી ક્યાંક છુપાવી દીધી. એટલે એના પપ્પાએ કીધું, બેટા પેલી ગન ક્યાં છે? તો કે મેં ખેતરમાં વાવી દીધી. તો કે કેમ ખેતરમાં વાવી? કે પપ્પા તમે એક અનાજનો દાણો વાવો અને 1000 ગણી ઉગે ને, એમ મેં એક બંદૂક વાવી છે, મારે 1000 ગણી બંદૂક ઉગાડવી છે, કારણ કે મારા દેશ માટે કામ લાગે. ए गुजरने वाली हवा बता, मेरा इतना काम करेगी क्या? मेरे गाँव जा, मेरे दोस्तों को सलाम दे. मैं थोड़ी दूर है घर मेरा, वहाँ रहती है मेरी बूढ़ी माँ. मेरी माँ के पैरों को चूम के उसे मेरे प्यार का नाम दे. के घर का कि तुम बिन ये घर सोना सोना है. लंदन देखा, पेरिस देखा और देखा जापान. माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान. सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया.
समझ सको तो हम लोगों को समझ सको तो समझो समझ सके तो समझो है हिंदुस्तानी फिर भी दिल है हिंदुस्तानी फिर भी दिल है हिंदुस्तानी फिर भी दिल है हिंदुस्तानी चलती है अपनी गाड़ी, हम प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं, हम है वैसे भी. બસ નથી તારું, ખાલી આવું તૈયાર જ થઈ હતી વેશભૂષામાં મસ્ત બનાવ્યું પણ. And sister, hello my country, and I am our office, which I did place. I stand always try to be worthy of it. I send you respect to my parent teachers and all my country. My country is India. I love my India. મને 15મી ઓગસ્ટ ગમે છે. 15મી ઓગસ્ટના દિવસે 1947માં આપણું ભારત આઝાદ થયું હતું. કેટલાક ભારતની સેના અને સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આપણો ધ્વજ માત્ર 3 રંગોનો જ નથી. તેમાં કેસરી રંગ આપણને સાહસ અને ત્યાગનો સંદેશો આપે છે, જ્યારે સફેદ રંગ આપણને શાંતિ અને સત્યનું પ્રતીક દર્શાવે છે અને લીલો રંગ આપણને સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક દર્શાવે છે. આર્મી, વાહ ભાઈ વાહ. એ ડાયલોગ આવડે છે? બોલો ડાયલોગ બોલો. ડાયલોગ નહીં નહીં, અરે બોલવો પડે ડાયલોગ યાર. તો खीर देंगे, दूध मांगोगे तो खीर देंगे, कश्मीर मांगोगे तो खीर देंगे. હા, એ આપણા દેશ, આપણી જે ભારત માતા કહેવાય એ દીપ્સીબેન ભારત માતા બન્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. આપ ખેતશ્રી લક્ષ્મી માતા. લક્ષ્મી માતા. ગુડ ગુડ ગુડ, સરસ, અભિનંદન. नाराही हूँ देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. रास्ते में चलूंगा तो डर डर के, सर मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. રાઉન્ડ મારો, રાઉન્ડ મારો. શાંતિ શાંતિથી. વાહ ભાઈ વાહ. ધીરે ધીરે, આપણે દોડવાનું નથી બેટા. રાગે રાગે. હા, बोलो मेरे संग जय हिंद
जय हिंद जय हिंद जय हिंद ડિસિપ્લિન જાણો છો બીજી વાર કોઈ નહીં લે પિનમાં જ નાખજો રાખવાનો આ પ્રસંગ આપણે સારો થાય એ વિચારવાનું તો આવા પ્રસંગો કરતા રહીશું